સમાચારમાં આગળ વધીએ મોરબીથી વિગતો મળી રહી છે કે જ્યાં વાંકાનેર ડુપ્લિકેટ ટોલ નાકાનો મામલો સામે આવ્યો છે। પોલીસે 2 આરોપીની ધરપકડ કરી લીધી હોવાની જાણકારી છે। રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજય જયુભા ઝાલાની ધરપકડ કરાઈ છે। મુખ્ય આરોપી અમરશીભાઈ જેરામભાઈ પટેલ અને ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા હજુ પોલીસ પકડથી દૂર છે। વઘાસિયા ટોલ નાકાને સમાંતર રસ્તેથી ગેરકાયદે ટોલ પ્લાઝા પર पास करावी पैसा लेवामां आवता होवा अंगे फरियाद नोंधाई हती। त्यारे आज मामले जानकारी मળી રહી છે કે હજુ 2 મુખ્ય આરોપીઓ પોલીસ પકડથી દૂર છે। વધુ જાણકારી પર સંવાદદાતા રાજેશ સાંભળે આપે। રાજેશ 2 આરોપીની ધરપકડના અહેવાલ મળી રહ્યા છે, પૂરી વિગત। જે વાંકાનેર પાસે જે વઘાસિયા ગામ આવેલું છે ત્યાં એક ટોલ પ્લાઝા આવેલું છે ને આ ટોલ પ્લાઝાને સમાંતર 2 ડુપ્લિકેટ ટોલ પ્લાઝા જે ચાલતા હતા જેને લઈને પોલીસમાં એક ફરિયાદ દાખલ થઈ હતી ને 6 વ્યક્તિઓ સામે નામજોગ અને અન્ય અજાણ્યા શખ્સો સામે આ ફરિયાદ નોંધાઈ હતી। ત્યારબાદ જે મુખ્ય આરોપી જે છે અમરશીભાઈ જેરામભાઈ પટેલ તેઓ જે ટોલ નાકાની બાજુમાં જ એક સિરામિક ફેક્ટરી જે એમની બંધ પડેલી હતી ત્યાં લોકોને ત્યાંથી રસ્તો પસાર કરાવી અને ગેરકાયદેસર પૈસા ઉઘરાવતા હોવાનો એક વિડીયો વાયરલ થયો હતો ને વિડીયો આધારે પછી ત્યારબાદ પોલીસે 6 શખ્સો સામે ફરિયાદ નોંધી હતી। આ જ ગુનામાં જે રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા અને હરવિજય જયુભા ઝાલા નામના જે 2 વ્યક્તિઓ હતા જેઓ આરોપી હતા આ ઘટનામાં તેમની બંનેની પોલીસે ધરપકડ કરી લીધી છે। ત્યારે આ જ ઘટનામાં મુખ્ય આરોપી જે અમરશીભાઈ જેરામભાઈ પટેલ છે તેમજ જે ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા કે જેઓ વઘાસિયા ગામના સરપંચ છે આ બંને મુખ્ય આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે। ત્યારે હાલમાં જે વઘાસિયા ટોલ નાકાને સમાંતર 2 જે ટોલ નાકાઓ ગેરકાયદેસર બનાવીને જે પૈસાના ઉઘરાણા કરવામાં આવતા હતા એ મામલામાં હાલમાં 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે। આભાર રાજેશ, આ તમામ જાણકારી બદલ। તો 2 આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા છે। મુખ્ય 2 આરોપીઓ હજુ ફરાર છે, પોલીસ દિશામાં તપાસ કરી રહી છે।